હવે આપણે 17મું નામ વિભુ, સર્વોત્તમજીનું 17મું નામ વિભુ. વિભુ એટલે જે સર્વ કરવા સમર્થ, બધું જ કરી શકે અને ઉત્તમોત્તમ ફળનું દાન બી કરી શકે. વિવિધ રૂપો ધારણ કરીને કે જેમાં જેની આસક્તિ હોય એવું સ્વરૂપ પોતે દેખાડે. એમાં એક વખત ઉજ્જૈનના પદ્મા રાવળ, બિરજો અને એ બધા આવ્યા મહાપ્રભુજીના દર્શન કરવા. હવે એને એમ હતું કે અમે તો રણછોડજીમાં માનીએ છીએ, આયા અહીંયા એટલે વલ્લભ તો અંતર્યામી છે કે તમે કેમ આવ્યા છો ખબર પડી જાય છે. એટલે એને આ શક્તિ હતી રણછોડજીમાં કે આ વલ્લભને અમે ન માનીએ, અમારે તો રણછોડજી હાથ. મહાપ્રભુજીને ખ્યાલ આવી ગયો એટલે એને પોતે જીવની આસક્તિનું સ્વરૂપ ધારણ કર્યું. હંમેશા જીવને ક્યારે આનંદ આવે કે પોતાને લગતી કંઈક વાત હોય, પોતાને જે સ્વરૂપમાં આસક્તિ હોય એવામાં એનું મન લાગે. તમે બીજું બધું દેખાડ કરો કે ના અમને આમાં કઈ ગમ્યું નથી, અમને આમાં કોઈ રસ નથી. ત્યારે એ ઉજ્જૈનની અંદર અડેલ નિવાસી, ઉજ્જૈનની અંદર એટલે ઉજ્જૈનના હતા એને પણ મહાપ્રભુજી બિરાજતા હતા અડેલ, ત્યાંથી એને રણછોડજી સ્વરૂપે દર્શન આપ્યા. એટલે એની આસક્તિના સ્વરૂપમાં એને દર્શન આપ્યા એટલે ખુશ થઈ ગયા. તો વિભુ છે, સર્વશક્તિમાન છે, વિવિધ લીલા કરે, ભજન સાર. પોતે વિવિધ રૂપ ધારણ કરીને એ ભજન સાર એટલે શ્રીનાથ, આ શ્રીનાથજી મહાપ્રભુ છે. એટલે વિવિધ લીલા કરે ભજન સાર. એ રીતે એમને રણછોડજીના સ્વરૂપમાં દર્શન આપ્યું અને એને શરણ લીધા. પોતે રૂપ ધારણ કરી શકે છે એનું વિભુની વાત ચાલે છે કે વિભુ તરીકે એ સર્વશક્તિમાન છે. તમે નો કઈ એ સ્વરૂપ ધારણ કરી શકીએ, કરી શકીએ. એટલે એ મહાપ્રભુજી વિભુ છે એટલે એ ધારણ કરી શકે છે. બીજા દ્રષ્ટાંતની અંદર અમે તો એને દર્શન રણછોડજી તરફ આપ્યા, ખુશ થઈ ગયા, શરણે લીધા. પછી વડનગર પધાર્યા જ્યારે મહાપ્રભુજી, ત્યારે બ્રાહ્મણોને બ્રહ્મ સંબંધ લેવાતા ત્યારે એ લોકોએ કહ્યા ભાઈ પહેલા અમને, પેલા બીજા કે ના અમે પહેલા આવ્યા, પેલા કે અમને પહેલા આપો. આવી સ્પર્ધા જાગી. એટલે મહાપ્રભુજીને થયું આ તો બાજી મળશે, આ તો જગત છે. એટલે જેટલા બ્રાહ્મણ હતા એટલા રૂપ ધારણ કર્યા. વડનગરની વાત છે, મહાપ્રભુજી પધાર્યા ત્યારે. એટલે વિભુ કેમ કહેવાય છે એનું આપણે આ દ્રષ્ટાંત છે કે એ જેટલા બ્રાહ્મણો હતા કહેતા હતા કે ભાઈ અમને પહેલા બ્રહ્મસદન, અમને પહેલા. એટલે જે 100 બ્રાહ્મણો હતા એકી સાથે બ્રહ્મસદન આપ્યું. આ એમને પરચો બતાવ્યો. ત્રીજું દ્રષ્ટાંત છે, જ્યારે દક્ષિણ ભારત મહાપ્રભુજી પધાર્યા ત્યારે વરદરાયજીના દર્શન, જે અમે લોકો ગયા હતા, અમે વરદરાયજીની જોડે ગયા હતા એની બી વાત છે. એટલે ત્યાં છે ને જયદેવલાલની અષ્ટપદી છે. જયદેવલાલની એટલે જે વિરહના પદો ને એવું બધું છે અંદર, જયદેવલાલજીની પદો કવિતાની અંદર.
એટલે એ વરદરાજાની પગથિયા ઉપર એ અષ્ટપદીઓ હતી. એટલે હવે મહાપ્રભુજી વરદરાયજીના દર્શનમાં પધાર્યા ત્યારે થયું કે ત્યાં વરદરાયજીની પાસે જવા માટે આ અષ્ટપદીઓ છે એટલે એનું વર્ણન રાખીને મહાપ્રભુજી સંકોચ કરતા હતા. એટલે વરદરાયજી સામા પધાર્યા. દક્ષિણ ભારતમાં જે અમે ગયેલા ત્યારે પછી અમને કહ્યું કે આ વરદરાયજી છે અને આના તમે આ દર્શન કરો અષ્ટપદીને, આના તો તમને સાપકી ના મળે, તમારો પણ સાપકી પડે તો તમને દોષ ના લાગે કે નાવું પડે ના આવશે તેવું છે. એટલે એ વરદરાયજીના દર્શન આ વિભુ મહાપ્રભુજીનું વિભુ સ્વરૂપ બતાવ્યું. આજે અમે પ્રત્યક્ષ વ્રજરાયજીની જોડે ગયા હતા, ત્યાં એ અમને દર્શન કર્યા વરદરાયજીનું. જે લોકો જાય એને પણ દર્શન થાય. એટલે આ રીતે એમને નીચે પધાર્યા અને આચાર્યશ્રીના દર્શન કર્યા. વરદરાયજી ખુદ નીચે પધાર્યા. એટલે આવું એમનું સ્વરૂપ બતાવ્યું વિભુ તરીકેનું. એટલે અહીંયા બીજું પણ કે યોગ્યતા વગરના પણ જીવ આવે એને યોગ્ય બનાવી અને પોતે એનો ઉદ્ધાર કરે. કે જેમ સમુદ્રમાં એક વાસણ પડ્યું હોય તો ઊંધું હોય કે તત્વ હોય પણ ભરાઈ જાય, એવી રીતે અયોગ્ય જીવ આવે તો પણ એ યોગ્ય કરી અને પોતે યોગ્ય કરીને રાખે. એની અહીંયા આટલી જ ખૂબી છે કે તમારી યોગ્યતા જોયા વગર તમે શરણે આવો એટલે તમારો ઉદ્ધાર. શરણસ્થ સમુદ્ધારમ તો શરણ માર્ગ છે. બીજા ભક્તિ માર્ગ કરતા પૃથક શરણ માર્ગ છે. આપણે એ વખતે વાત કરીશું પૃથક શરણ માર્ગ. એટલે આ મહાપ્રભુજીનો અલગ જ એક માર્ગ છે, પુષ્ટિ માર્ગ, ભાગવતમાંથી કાઢેલો માર્ગ છે. એટલે અહીં યોગ્યતાને કોઈ સ્થાન નથી. પોતે વિભુ છે, સર્વ સમર્થ છે. એટલે આપણે આ વિભુના દર્શન કર્યા મહાપ્રભુજીના નામમાં કે યોગ્યતા જોતા નથી. શરણે આવેલો શરણસ્થ સમુદ્ધારમ, શરણે આવ્યો એટલે થઈ જવો. એટલે અહીં શરણાગતિનો માર્ગ છે. એટલે પોતે વિભૂતના દર્શન પોતે કરાવે છે. એટલે આ નામ આપણે પૂરું કરીએ છીએ.